આજના સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા આપણે નિહાળીએ પોરબંદરના મેયર સાગર મોદી સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત, જેમાં લોકો વતી ગુજરાત ન્યૂઝ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા અને સાગર મોદીએ પણ ખાતરીપૂર્વક જવાબો આપ્યા હતા। 1 જાન્યુઆરી 2025 આ સુવર્ણ દિવસ હતો પોરબંદર માટે, જ્યારે પોરબંદર મહાનગરપાલિકાનું શરૂઆત થઈ, નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું। જો નગરપાલિકાના ઇતિહાસની વાત કરીએ તો 25 જૂન 1887થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી હતી। રાજ્યના હુકમ પ્રમાણે 14 જેટલા સભ્યો નગરપાલિકામાં ફરજ બજાવતા। ત્યારબાદ 1930માં નગરપાલિકાનું નવું બંધારણ આવ્યું, જેમાં રાજ્ય તરફથી 5 સભ્યો ફરજ બજાવતા અને 12 જેટલા સભ્યો ચૂંટાયેલા રહેતા। એટલે કે ચૂંટણીની શરૂઆત 1930 બાદ અંગ્રેજશાહીમાં શરૂ થઈ હતી। 125 વર્ષ કરતાં પણ વધારે ઇતિહાસ ધરાવતા પોરબંદર મહાનગરપાલિકાના સર્વપ્રથમ મેયર તરીકે સાગર મનુભાઈ મોદીની બિનહરીફ વરણી થઈ। આપણી સાથે આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મહેમાન બન્યા છે સાગરભાઈ મોદી। સાગરભાઈ, સૌપ્રથમ હું આપને એ પૂછવા માગીશ કે સામાન્ય રીતે લોકોને એક માન્યતા હોય કે જે નેતાઓ છે, અભણ નેતાઓ જ ભારતમાં મળે છે, ગ્રામ પંચાયતથી લઈ અને કેન્દ્ર સરકાર સુધી પોરબંદરને પ્રથમ મેયર કેવા મળ્યા છે? શું આપનું ક્વોલિફિકેશન? મારું ક્વોલિફિકેશન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેં કરેલું છે અને અન્યથા મારો સૌથી બેસ્ટ સબ્જેક્ટ, જે મારો ફેવરેટ સબ્જેક્ટ હતો, એ પોલિટિકલ સાયન્સ હતો। એટલે મેં પોલિટિકલ સાયન્સમાં પણ ઘણો બધો અભ્યાસ કર્યો છે। ફેવરેટ સબ્જેક્ટમાં અભ્યાસ કરીને એ જ ફિલ્ડ પકડ્યું છે, તો રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યાંથી? આમ તો રાજકારણ મને એકદમ નાનો હતો ત્યારથી જ ખૂબ જ એમાં રુચિ હતી અને અમારા વડીલ શ્રી સ્વર્ગીય હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળ જ્યારે રાજકારણમાં એક્ટિવ હતા ત્યારથી જ હું એમની સાથે ક્યાંય ને ક્યાંય કોઈ પણ રાજકીય નાની નાની મિટિંગોમાં હાજર રહેતો અને એમને જોઈને મને જે પ્રેરણા મળી છે એ રીતે હું આમ તો ભારતીય જનતા પાર્ટીમાં 2019માં માનનીય આપણા રમેશભાઈ ધડુકની જે પહેલી સાંસદ તરીકેની ચૂંટણી આવી ત્યારથી ભારતીય જનતા પાર્ટીમાં એક સક્રિય કાર્યકર તરીકે કામ કરતો આવ્યો છું। સાગરભાઈ, તમે મેયર બન્યા છો, લગભગ 18 માસ કરતાં પણ વધારે સમય મહાનગરપાલિકામાં પોરબંદરનું રૂપાંતર થયું એને થઈ ગયો છે। તમે મેયર બન્યા પછી સર્વપ્રથમ જ હાલ નજીકના દિવસોમાં વરસાદની સિઝનની શરૂઆત થશે। વરસાદની સિઝનમાં પોરબંદર શહેરના અનેક વિસ્તારો છે જેમાં પાણીનો ભરાવો થાય છે, લોકો હેરાન થાય છે, ઘરમાં લગભગ 3 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાય છે અને હજારો લાખો રૂપિયાની ઘરવખરીનું નુકસાન લોકો સહન કરે છે। સાગરભાઈ મોદી પાસે કે એમની ટીમ પાસે પાણીના નિકાલ માટેનો શું પ્લાન? અમે હાલ જ જ્યારે બોડી બેઠી અને પહેલી જ જે મિટિંગ લીધી હતી તે પ્રી મોન્સૂન કામગીરી માટેની મિટિંગ લેવામાં આવી હતી। તમામ વોર્ડ એન્જિનિયરોને સૂચના અપાઈ ગઈ છે પોતાના કોર્પોરેટરો સાથે આખો વોર્ડ એક વખત રાઉન્ડ મારી લે અને વોર્ડ એન્જિનિયરોને એક નવી સૂચના આપેલી છે કે પોતાના વિસ્તારમાં આવતા જે મોટા ભાગમાં જ્યાં પાણી ભરાય છે તેને રેડ ઝોન તરીકે ડિક્લેર કરવું, અન્યથા જ્યાં પાણી ઓછું ભરાય છે ત્યાં યલો ઝોન ને જ્યાં નહીવત ભરાય છે ત્યાં ગ્રીન ઝોન, એવી રીતના અમે સોમવાર સુધી એમની પાસે રિપોર્ટ માંગેલો છે। તમામ વોર્ડ એન્જિનિયર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે અને એ રિપોર્ટ આધારિત તાત્કાલિક રીતે જે રીતે કામગીરી કરવાની હશે તે કામગીરી માટે સૂચન આપવામાં આવશે। આવતા દિવસોમાં જે વરસાદની સિઝન આવી રહી છે એ અતિવૃષ્ટિ ના થાય તો પોરબંદરના લોકોને કોઈ જે અગાઉ હાલાકી ભોગવવી પડી છે તેવી હાલાકી નહીં ભોગવવી પડે એવા અમારા તમામ પ્રયાસો રહેશે। સાગરભાઈ, વાત કરીશું ખાસ કરીને તો વરસાદની સિઝનમાં સૌથી વધારે ટાર્ગેટ જે છે તે રાજીવનગર વિસ્તાર બને છે। ખાસ તો આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ છે, ગેસની પાઇપલાઇનનું કામ છે। કામ માટે ખોદકામ તો થાય છે, પણ ખોદકામ બાદ દિવસો સુધી નહીં પણ મહિનાઓ સુધી રસ્તાઓનું સમારકામ નથી થતું। એને લઈને લોકોને તકલીફ પડે છે અને તકલીફમાં પણ જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે લોકોની આ મુશ્કેલી છે એમાં વધારો થાય છે। એના માટે શું પ્લાન છે? હાલ જ જે આપ વિસ્તાર કહો છો, જે નવો વિસ્તાર જે ભળ્યો છે આપણે, એ વોર્ડ નંબર 1માં 2માં અને 3માં લાગુ પડે છે। સ્પેશિયલી જ્યારે રાજીવનગરની વાત કરીએ ત્યારે આ મુદ્દો મારા ધ્યાન પર આવ્યો છે અને જેટલી જગ્યાએ અત્યારે ભૂગર્ભ ગટરની ચેમ્બરો માટેનું કામ ચાલુ છે કે અન્ય ગેસ પાઇપલાઇન માટેનું જે કામ ચાલુ છે તે તમામ કામ અત્યારે હોલ્ડ ઉપર રાખી દેવામાં આવ્યું છે। એને તમામ રીતે આવતા અઠવાડિયામાં સમજી અને ફરત વરસાદ પછી જ ચાલુ થાય અને એ પહેલાં જેટલું ખોદેલું છે તે તમામ પાછું જે પરિસ્થિતિમાં હતું તે હાલ પરિસ્થિતિમાં લઈ આવવા માટેની સૂચન ઓલરેડી ડિપાર્ટમેન્ટને અપાઈ ગયેલી છે।
સાગરભાઈ, બીજી હું એ વાત કરીશ કે ઉનાળાની સિઝન ચાલુ રહી છે અને ખાસ કરીને અસહ્ય ગરમી લોકો સહન કરે છે. આ ઋતુમાં પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. પાણીની વ્યવસ્થા કરવાની મહાનગરપાલિકાની જવાબદારી છે. પરંતુ હજુ ઘણા એવા વિસ્તારો છે, આપણે મેયર પદ સંભાળ્યું અને ગણતરીના દિવસો થયા છે, પરંતુ કેટલાય લાંબા સમયથી કેટલાક વિસ્તારોમાં 3 દિવસે, કેટલાક વિસ્તારોમાં 5 દિવસે, કેટલાક વિસ્તારોમાં 7-7 દિવસ સુધી લોકોને પીવાના પાણીનું વિતરણ થતું નથી. તો એ મામલે શું કહેશો? એ મામલે મેં પરત પાણી પુરવઠા અમારો વિભાગ છે તેના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પાસે આખો રિપોર્ટ મંગાવેલો છે કે આપણે ઉપરથી કઈ રીતે પાણી મળે છે અને આપણે એનું વિતરણ કઈ રીતે વોર્ડ વાઇઝ થઈ છે. પણ આવતા દિવસોમાં હું આપના માધ્યમથી પોરબંદરની જનતાને ખાતરી આપું છું કે આપને સમયસર અને એકાત્રે પાણી મળશે તેવી તમામ સુવિધાઓ અમારા દ્વારા કરવામાં આવશે. સાગરભાઈ, ખાસ અને મહત્ત્વનો સવાલ, એક પોરબંદર જે નગરપાલિકા હતું ત્યારબાદ મહાનગરપાલિકામાં તેનું રૂપાંતર થયું, લગભગ 18 મહિના જેટલો સમય તેને પણ થઈ ગયો છે, પરંતુ નગરપાલિકાની એક છાપ ભ્રષ્ટાચારની, લાગતા વળગતા લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવાના. આજે તમે પણ અમારા મહેમાન બન્યા છો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ વડોદરા આપણી સાથે છે, મનીષભાઈ તમારા ડેપ્યુટી, તમારા સહયોગી પણ આપણી સાથે છે. ત્યારે હું એ પૂછવા માગીશ કે જે આ એક નગરપાલિકાની છાપ છે, લાગતા વળગતાઓને કોન્ટ્રાક્ટ આપી દેવો, ત્યારબાદ લાગતા વળગતાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય એટલે ગુણવત્તા જળવાતા નથી, નબળી ગુણવત્તાનું કામ, ભયંકર ભ્રષ્ટાચાર, ધીમી ગતિનું કામ, નબળી ગુણવત્તા, આ મામલે શું કહેશો તમે? તમારી ટીમનો શું પ્લાન છે પારદર્શકતા વહીવટ માટે? જ્યારથી મહાનગરપાલિકા થઈ છે, જે ટેન્ડરો થાય છે તમામ ટેન્ડરો ઓનલાઈન થાય છે. ઓનલાઈન પોતે કોન્ટ્રાક્ટર તરીકે પાર્ટિસિપેટ કરે છે અને જે L1 હોય છે તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કદાચ L1 ક્યાંય નબળો હોય તો L2 ને પ્રાયોરિટીમાં આપવામાં આવે છે. અન્યથા આપ જે ભ્રષ્ટાચારની વાત કરો છો એ ભ્રષ્ટાચારની વાતમાં હું ક્યાંય સહેમત નથી, કેમ કે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર આજ સુધી જે વાતો થઈ છે એ કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર સાબિત થયો નથી. એટલે વાતો સાંભળવી અને એને સાબિત કરવું એ બંને અન્યથા હોય છે. હવે એક સંસ્થાના મુખ્ય માણસ તરીકે મારે એ જ જોવાનું છે કે ભાઈ જે વાતો છે એ હકીકત છે કે નહીં, તે હજી એ વિષયમાં અમે લોકો પડ્યા નથી. અને જે ભવિષ્યમાં જે થવાનું છે તે તમામ રીતે પાણી જેવું ચોખ્ખું અને પારદર્શિકતાથી થવાનું છે. અને એ આવતા દિવસોમાં આપ જોશો, એના માટે હું વધારે કંઈ કહીશ નહીં, પણ લોકો જોશે અને આપે જોશો એની હું ખાતરી આપું છું. પારદર્શિકતા વહીવટ થશે, પરંતુ થોડું ધીમી ગતિનું કામ છે. અને દાખલા તરીકે આપણે વાત કરીએ તો હાલમાં શૌચાલયોના કામ ચાલી રહી છે, છેલ્લા ઘણા લાંબા સમયથી કામ ચાલે છે. જ્યારે ત્યાં ચૂંટણી પણ નહોતી આવી, આપ ચૂંટણીના મેદાનમાં પણ નહોતા, મેયર પણ નહોતા, ત્યારથી લગભગ મહિનાઓથી આ કામ ચાલી રહ્યા છે. આ કામ આવા જ પ્રકારે ધીમી ગતિના નબળી ગુણવત્તાના કામ, એ મામલે તમારી ટીમ શું કરશે? હવે જો એમાં એવું છે કે અત્યાર સુધી માત્ર એક વિંગ હતી. મહાનગરપાલિકામાં હંમેશા 2 વિંગ હોય છે. એક વિંગ હોય છે પદાધિકારીઓની, એક વિંગ હોય છે અધિકારીઓની. તો અત્યાર સુધી 18 માસ સુધી જે શાસન હતું એ માત્ર અધિકારી શાસન હતું, તો માત્ર એક વિંગ હતી. હવે આપણે જ્યારે એક જ વિંગ હતી ત્યારે તમામ વસ્તુ આપણે એક્સપેક્ટ કરીએ છીએ, સાચી વાત છે. પણ હવે બે વિંગ આવી ગઈ છે, એટલે હવે સંપૂર્ણ વસ્તુ રેડી થઈ ગઈ છે. એટલે હવે એની સ્પીડ પકડવામાં કોઈ ચિંતા નથી. હવે આ એન્જિન અને ડબ્બો બે જોઈન્ટ થઈ ગયો છે, એટલે માત્ર એન્જિન હતું અને ડબ્બો નહોતો એવો વિષય હતો. એટલે હવે એન્જિન ને ડબ્બો જોઈન્ટ થઈ ગયો છે. હવે આ ટ્રેન બુલેટ ટ્રેનની જેમ જ ચાલવાની છે. ટ્રેન જ્યારે બુલેટ ટ્રેનની જેમ ચાલવાની છે, વાત કરીએ આપણે, જે વાત કરી ખરી વાત છે કે માત્ર એક જ પાંખ હતી, બીજી પાંખ જે પદાધિકારીઓની નહોતી. ગત વિધાનસભાની ચૂંટણી, ગત લોકસભાની ચૂંટણી, પોરબંદરના બંને વિજેતાઓ કેબિનેટમાં સ્થાન પામ્યા છે, કેન્દ્ર અને રાજ્યમાં. ત્યારબાદ વિકાસની મોટી મોટી વાતો મહાનગરપાલિકામાં પોરબંદરનું રૂપાંતર થયું એને લગભગ 18 માસ જેવો સમય થયો, 17 થી 18 માસ. આ સમયગાળા પહેલાં જ્યારે રૂપાંતર થયું ત્યારે જ વિકાસની મોટી મોટી વાતો થતી હતી. દાખલા તરીકે પોરબંદરનું બીચ છે, જે 14 કે 17 કિલોમીટર જેટલું બીચનો વિકાસ થવાનો છે. પછી રતનપર ઓરદરની જે ગુફાઓ છે ત્યાંનો વિકાસ કરવાનો હતો. આવી જે ટુરિઝમ વિકાસની વાતો હતી, ખૂબ મોટી મોટી વાતો થઈ હતી શરૂઆતમાં. મંત્રીઓ પણ ત્યાંથી કામ લાવવાના આ પ્રકારની વાતો ચાલતી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જે રીતે કીધું, એક વિંગ નહોતી, અધિકારીઓની વિંગ હતી, પદાધિકારીઓની વિંગ નહોતી, એટલે કદાચ ક્યાંક ને ક્યાંક કામ અટક્યું. તો હવે તમારી અને તમારી ટીમનો પ્લાન શું છે પોરબંદરમાં જે આ બધી મોટી મોટી વાતો થઈ હતી, અથવા તો ટુરિઝમ ડેવલપમેન્ટ માટે? ભાઈ
આપણે પોરબંદર લોકસભા વિસ્તાર અને વિધાનસભા વિસ્તાર એ બાબતે ખૂબ જ નસીબદાર છીએ કે આપણા સાંસદ અને એ ભારત સરકારના એક ઊંચા હોદ્દાના કેન્દ્રીય મંત્રી છે માનનીય મનસુખભાઈ માંડવિયા, અને ગુજરાત સરકારમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ, જે ખૂબ જ મોટા હોદ્દા ઉપર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી છે. એ તો પોરબંદરનો આ સૌથી મોટો ગોલ્ડન પીરિયડ છે કે બંને મંત્રીઓ છે, સાંસદ અને ધારાસભ્ય, અને એ જે કામો લઈ આવ્યા છે એ કામો તમામ મોટા કામો છે. હવે મોટા કામ આપણે કરવા હોય તો એને થોડોક સમય તો લાગવાનો છે, અને હવે એ કામોને રૂપાંતર થવામાં કોઈ વધુ સમય હવે લેવાનો નથી. અને આપ જોશો મનસુખભાઈ માંડવિયાના અથાગ પ્રયાસો પોરબંદર માટે ચાલુ જ હોય છે. અત્યારે મોટું ચાલી રહ્યું છે એ જોબ ફેર ચાલી રહ્યું છે, જે મનસુખભાઈનું વિઝન છે, જે ઓનલાઈન છોકરાઓને જેને નોકરી જોઈએ છે 200થી 250 કંપનીઓ સાથે, જે MNC કંપનીઝ છે એની સાથે ટાઈઅપ કરીને ઓનલાઈન જે લોકો ઈચ્છુક છે એને ફોર્મ ભરવા માટેની તક આપીને આવતા દિવસોમાં પોરબંદરના યુવાનોને MNC એટલે અમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય કંપનીઓમાં નોકરીએ લગાડશે. તો એનો સંપૂર્ણ જશ આપણા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈને જવાનો છે. એટલે એ પણ એક રોજગારી આપવા માટે ખૂબ ચિંતિત છે. બીજા જે મોટા પ્રોજેક્ટો છે, જે અર્જુનભાઈ આપણા રંગબાઈ પાસે એક વન બની રહ્યું છે, તે એક બહુ મોટો પ્રોજેક્ટ પોરબંદર આવી રહ્યો છે. આપણે ભાઈ મોકર સાગર નું ઓલમોસ્ટ કામ પૂર્ણ થવાના અર્થે છે. ભવિષ્યમાં ગાંધી સુદામા કોરિડોર આપણે વિકસાવવામાં છે, જે શહેરની એકદમ મધ્યમાં છે, અને એનાથી સીધો ફાયદો શહેરના નાના ધંધાકીય લોકોને થવાનો છે. એટલે વાતો તો થઈ છે, પણ વાતો થઈ છે એ જ રીતનું મોટું કામ થવાનું છે. પણ મોટું કામ કરવા માટે સમય ખૂબ લાગતો હોય છે, અને એ સમય અને ભવિષ્યમાં હજી આવતા ટૂંક જ દિવસોમાં મનસુખભાઈના અથાગ પ્રયાસોથી ફર્નિચર પાર્ક માટેની પહેલી નીંવ મૂકવામાં આવશે આવતા 10 દિવસની અંદર. એ જો ફર્નિચર પાર્ક આપણે પોરબંદર જ્યારે બનશે ત્યારે આખું સૌરાષ્ટ્રનું માધ્યમ કેન્દ્રિત થઈ જશે પોરબંદર ઉપર, અને એનાથી આપણે ખૂબ મોટો વેગ મળવાનો છે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સમય લાગશે. શરૂઆતથી અધિકારીઓએ પણ 18 માસ જેટલી વાતો કરી, સમય લાગશે ડેવલપમેન્ટ માટે. તમારી ટીમને કેટલો સમય લાગશે? અમારી ટીમને 18 મહિના તો નહીં લાગે, પણ જેટલો ઓછો સમય લઈશું અને જેટલું વધુ કામ આપી શકશું તેવા અમારા તમામ પ્રયત્નો રહેશે. સાગરભાઈ, બીજી એક વાત એ કરવા માગીશ કે છેલ્લા મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ 17થી 18 મહિના અધિકારી રાજ રહ્યું. લોકોની એક એવી પણ ફરિયાદ છે કે જ્યાં સુધી અધિકારી રાજ હતું અત્યાર સુધી લોકોને મહાનગરપાલિકામાં એવો અનુભવ છે, સામાન્ય ગટરની ફરિયાદ હોય, સ્ટ્રીટ લાઇટની ફરિયાદ હોય, પીવાના પાણીની ફરિયાદ હોય, દિવસો નહીં પરંતુ મહિનાઓ સુધી નિકાલ થતો નથી. હવે યુવા સાગર મોદી મેયર બન્યા છે, વિક્રમભાઈ ઓડેદરા, મનીષભાઈ એમની ટીમમાં છે, અને એનાથી પણ સારા લોકો કમિટીમાં છે. ત્યારે લોકોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે શું પ્લાન છે? લોકોના પ્રશ્નો જે રોજે રોજ અમે ત્યાં બેસીને સાંભળવાના છે, અને એનું નિરાકરણ સાંજ સુધીમાં જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટોને સૂચના અપાઈ જાય, અને 48 કલાકની અંદર ડિપાર્ટમેન્ટે અમને એ નિરાકરણ કરીને એનો રિપોર્ટ કરવાનો રહેશે. એવી સિસ્ટમ આપણે આખી મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવાની છે. અન્યથા મારી લોકોને એક અપીલ છે કે આપની જે કાંઈ ફરિયાદ હોય, નાની હોય, મોટી હોય, કે અન્યથા આપણે પહેલાં કરેલી હોય, તે તમામ ફરિયાદો અમારા સુધી પહોંચાડવી અને લેખિતમાં પહોંચાડવી. મારો ખૂબ નમ્ર અપીલ છે કે લેખિતમાં રજૂઆત પહોંચાડવી, જેથી અધિકારી અને જે કર્મચારીને મારે ધ્યાન દોરવાનું છે તેને હું લેખિતમાં આપીશ, એટલે એ જવાબદારીપૂર્વક એને કરવું પડશે, કેમ કે એની જવાબદારી બંધાઈ જશે. અને જે લોકોને કદાચ અરજી તૈયાર કરતા નથી આવડતી ને નગરપાલિકા સુધી આવે છે, મેયર અથવા ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અન્યથા કોઈ ને એ રજૂઆત કરે છે, તો ત્યાં અરજી તૈયાર કરવા માટેનું એક ડેસ્ક તૈયાર કરવા આવે છે કે ત્યાં જ પોતાની અરજી તૈયાર થઈ જાય ને ત્યાં જ પોતે અરજી સાઇન કરી અને અમારા સુધી પહોંચાડી શકે, એવી વ્યવસ્થા પણ અમે આવતા દિવસોમાં કરવાના છીએ. સાગરભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા પણ આપણી સાથે. ત્યારે વિક્રમભાઈ, હું આપને પૂછવા માગીશ, ખાસ કરીને અત્યારે બાંધકામની પરવાનગીને લઈને બિલ્ડર અને તેમની સાથે આ વ્યવસાય સાથે જોડાયેલા લગભગ મોટાભાગના લોકો હેરાન પરેશાન છે. લોકોએ અધિકારીઓને આ બાબત અનેક વખત છેલ્લા 1.5 વર્ષમાં રજૂઆતો પણ કરી છે.
તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તમારી ટીમ વિક્રમભાઈ, તમારી ટીમ બાંધકામની પરવાનગી માટે ખાસ કરીને કોન્ટ્રાક્ટરો તેમાં આવી જાય, બિલ્ડરો આવી જાય, એ બધા લોકો પરેશાન છે. એના માટે શું પ્લાન છે? એટલે પોરબંદર મહાનગરપાલિકા થતાં જે નવા વિસ્તારો જે પોરબંદરમાં ભર્યા છે, ધારો કે બોખીરા વનાણા છે, દિગ્વિજયગઢ છે, પછી છાયામાં, એટલે જે નવો ડીપીઆર બનાવવાનો હતો તો અત્યારે ડીપીઆરની કામગીરી ચાલુ છે ને ઓલમોસ્ટ બની ગયો છે. હવે સરકારમાં એને મોકલવાનો છે, ત્યાંથી મંજૂરી આવેથી બધું ઓનલાઈન ઓફલાઈન ચાલુ થઈ જશે. સાગરભાઈ, ખાસ કરીને તમે મેયર બન્યા પછી એક ગામમાં વાત ચાલી રહી છે કે સાગરભાઈ પારદર્શિતાપૂર્વક કામ કરવાના છે અને સાદગીપૂર્વક કામ કરવાના છે. ખાસ કરીને લોકો જ્યારે સત્તા ઉપર આવે ત્યારે એમને ગાડી બંગલાના પણ મોહ હોય છે, પરંતુ સાગર મોદીને આવો કોઈ પણ પ્રકારનો મોહ નથી. સામાન્ય રીતે મેયર છે તે પોતાની ગાડીના અને પોતાના બંગલાના પણ હકદાર હોય છે. આ મામલે શું કહેશો લોકોને? મેં કાલે જ સાંજે લખીને આપ્યું છે કમિશનર સાહેબને કે હું સરકારી ગાડી વાપરવાનું નથી, અન્યથા બંગલો પણ હું વાપરવાનો નથી. અને એમાં મારી એક જ હેતુ છે મારો, એ ગાડી જતી કરવાથી કે એટલું સંસ્થાને ફાયદો થાય. પ્રથમ મેયર તરીકે બેઠો છું, ગાડી અત્યારે વસાવેલી છે નહીં, તો નવી તાત્કાલિક ગાડી લેવી પડે, એ ના લેવી પડે અને એ જે ફાયદો સંસ્થાને થાય એ સંસ્થા બીજા કોઈ લોકોના કામમાં વાપરી શકે. કે બંગલો પણ હજી 18 મહિના ત્યાં બન્યો નથી બંગલાનું નીંવ થઈ. તો કમિશનર સાહેબની ક્યાંય એવી વાત હતી કે ભાઈ બંગલો અમે ભાડે લઈ લઈશું, તો મેં કીધું એવી કોઈ જરૂરિયાત નથી. એવું કોઈ ભારણ નગરપાલિકા ઉપર આપણે કરવાનું કોઈ પ્રશ્ન જ થતો નથી. કેમ કે મારું અહીંયા રહેણાંક વર્ષોથી છે, ત્યાં હું રહું જ છું શાંતિથી, એટલે બંગલાની મારે કોઈ જરૂરિયાત નથી. અને ગાડી પણ મારી પાસે છે જ ભગવાનની દયાથી, એટલે એ હું વાપરીશ અને લોકોના કામ કરીશ ને સંસ્થાનું કામ કરીશ. આપણી સાથે આજે ગુજરાતની સ્ટુડિયોમાં મનીષભાઈ શિયાળ પણ, જે ડેપ્યુટી મેયર તરીકે નિયુક્તિ પામ્યા છે, તે પણ હાજર છે. મનીષભાઈ, સાગરભાઈ સાથે વાત થઈ, વિક્રમભાઈ સાથે વાત થઈ, આપ ડેપ્યુટી મેયર તરીકે આવ્યા છો, લોકોને શું સંદેશો આપવા માગશો? હું ડેપ્યુટી મેયર તરીકે મારું સિલેક્શન થયું છે. મારે પબ્લિકને, પોરબંદરની જનતાને એક અપીલ કરવી છે કે સફાઈ, સ્વચ્છતા એને સૌથી વધારે પ્રાવધાન આપે. સફાઈ સ્વચ્છતા માટે મહાનગરપાલિકા અને અમે બધાએ 24 કલાક હાજર જ છે. પણ એક પબ્લિકને એક અપીલ કરીએ છીએ કે આપણે પણ એક થોડુંક અવેરનેસ રાખીએ કે જેમ આપણા સફાઈ કર્મચારીઓ છે એ સફાઈ કરીને નીકળે છે, એ પછી જે આપણે એક અવેરનેસ હોવી જોઈએ કે એ પછી આપણે કોઈ જાતનો કચરો ના નાખીએ અને સ્વચ્છતા રાખીએ, જેના થકી આપણું પોરબંદર છે એ સુંદર બને, એક આઇકોનિક શહેર બને. આભાર મનીષભાઈ. સાગરભાઈ, આભાર આપનો. વિક્રમભાઈ, આભાર આપનો. પોરબંદરના ઇતિહાસના મહાનગરપાલિકાના પ્રથમ મેયર સાગર મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, ડેપ્યુટી મેયર મનીષ શિયાળ આજે ગુજરાત ન્યૂઝ પોરબંદરના મહેમાન બન્યા હતા. એમણે જે રીતે વાત કરી, પોરબંદર મહાનગરપાલિકાનું રૂપાંતર થયાના 18 માસ બાદ પણ લોકોના કામ અટકેલા હતા. ટુરિઝમ ડેવલપમેન્ટ અટકેલું હતું, લોકોની ફરિયાદોનું નિરાકરણ થતું નહોતું. તો ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું કામ, ભ્રષ્ટાચાર અને ધીમી ગતિનું કામ, આવી અનેક લોકોની સમસ્યાઓ હતી. લોકો વતી ગુજરાત ન્યૂઝ પોરબંદર અનેક સવાલો કર્યા સાગર મોદીને. સાગરભાઈએ પણ ખાતરી સાથે પોરબંદરના વિકાસની ખૂબ સરસ વાત કરી. હવે પોરબંદર મહાનગરપાલિકાના પદાધિકારીઓની આ ટીમ આવનારા સમયમાં કેટલો અને કેવો વિકાસ કરશે તે તો આવનારો સમય જ બતાવશે. ફરી મળીશું એક નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.